ગુજરાતમાં 3 દિવસ મેઘ વિરામ 20 થી 22 તારીખમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જ્યારે લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી છે। 17, 18 અને 19મી તારીખે વરસાદની કોઈ આગાહી નથી। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આપેલી માહિતી પ્રમાણે 3 દિવસ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે। તે બાદ ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની દિશાને કારણે સવારે અને રાતનું તાપમાન ઓછું રહેશે, જ્યારે બપોરનું તાપમાન વધારે રહેશે। હવામાન વિભાગની તાપમાન અંગેની આગાહી જોઈએ તો આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જ્યારે લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી છે। હવામાન વિભાગની તાપમાન અંગેની આગાહી વિશે વિસ્તારથી વાત કરીએ તો આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા હવામાન વિભાગે આપી નથી। લઘુત્તમ તાપમાનમાં 24 કલાક બાદ ધીરે ધીરે 2 થી 3 ડિગ્રી વધારે જોવા મળે તેવી આગાહી છે। 17, 18 અને 19મી તારીખે વરસાદની કોઈ આગાહી નથી। હવામાન વિભાગ પ્રમાણે 20મી ઓક્ટોબરે ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। અહીં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે। આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે। 21મી ઓક્ટોબરની જો વાત કરવામાં આવે તો 21મી ઓક્ટોબરે ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે। આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે। હવે વાત કરીએ 22મી તારીખની તો 22મી ઓક્ટોબરે ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે। આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે। ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને હવામાન વિભાગે વિસ્તારથી શું જણાવ્યું છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ। દિવાળીનો તહેવાર નજીક છે અને ગુજરાતમાં વરસાદે લગભગ વિરામ લીધો છે। વિદાય થતું ચોમાસું છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેની સાથે થોડા દિવસોમાં ઠંડીના ચમકારાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક હતું। હવામાન વિભાગની જાણકારી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો નીચલા સ્તરે પ્રવર્તી રહ્યા છે। રાજ્યમાં ગુરુવારે અને શુક્રવારે વાતાવરણ શુષ્ક રહેશે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળ્યો છે અને આજે શુક્રવારે પણ અમુક જિલ્લાઓમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે। હવામાન વિભાગે રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, ભરૂચ, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી 17 તારીખે હળવો વરસાદ પડી શકે છે। મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે। ત્યાર પછી ફરીથી હવામાન સ્વચ્છ થઈ જશે। હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાન પર એક એન્ટી સાયક્લોન બન્યું છે, જે ચોમાસાને પાછળ ધકેલવામાં મદદ કરે છે। તેના કારણે ઉત્તર પશ્ચિમ દિશામાંથી સૂકા પવન આવવા લાગે છે। પરિણામે હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં રાતે તાપમાન ઘટે છે અને દિવસે તાપમાન ઊંચું રહે છે। આ દરમિયાન સાઉથમાં શ્રીલંકાની નીચે એક લો પ્રેશર એરિયા બની રહ્યું છે, જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે અને
સેન્ટ્રલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ભારતના પશ્ચિમી દરિયા કિનારે તેની ખાસ અસર જોવા નહીં મળે. આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે હવામાન વિભાગે પણ જણાવ્યું છે. ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ થશે તેની ખાસ હજુ એક વખત વાત કરી લઈએ. શુક્રવારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના આજે વ્યક્ત છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે. વાત કરીએ શનિવારની, તો શનિવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે અમરેલી, ગીર સોમનાથ અને દીવ તેમજ સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલી અને સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની શનિવારે પણ આગાહી છે. રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેશે. વાત કરીએ રવિવારની, તો રવિવારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પછી ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો તથા દમણ અને દાદરાનગર હવેલી અને સંઘ પ્રદેશમાં પણ રવિવારે વરસાદની સંભાવના છે. ગુજરાતના બાકીના ભાગોમાં હવામાન કોરું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે અને કાલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ હવામાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હાલમાં ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમુક વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. રાજ્યમાં સરેરાશ વરસાદની સરખામણીએ કુલ 118.12% વરસાદ પડ્યો છે, જેમાં કચ્છ ઝોનમાં 148.14% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 121.51%, મધ્ય ગુજરાતમાં 117.09%, સૌરાષ્ટ્રમાં 108.60% અને દક્ષિણ ગુજરાતમાં 123.26% વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે આ વખતે રાજ્યમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ પડ્યો છે. ગત વર્ષે 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં કુલ 1243 mm વરસાદ પડ્યો હતો, જે રાજ્યની સરેરાશ કરતા 140.77% હતો. રાજ્યમાં પડેલા વરસાદની છેલ્લે ઉપલબ્ધ વિગતો અનુસાર કચ્છમાં અત્યાર સુધીમાં લગભગ સરેરાશ 715.8 mm, ઉત્તર ગુજરાતમાં 873.41 mm, મધ્ય પૂર્વ ગુજરાતમાં 942.36 mm, સૌરાષ્ટ્રમાં 811.94 mm અને દક્ષિણ ગુજરાતમાં 1836.24 mm સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.